નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। તમને ખબર જ છે કે આપણે સવારે લાઈવ થયા હતા 9 વાગે, જેમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો અને સૌથી વધુ જે પ્રશ્ન પૂછાયો હતો લાઈવમાં એ હતો કે સર કે કોન્સ્ટેબલ 2026 માટે ડીવી કટ ઓફ કેટલું જઈ શકે છે। તો ઘણા ઉમેદવારો આ સવારનો વિડીયો જે લાઈવ થયો તો એમાં 8000 વ્યૂ આવી ગયા છે। તો જેણે વિદ્યાર્થીઓ ના જોયો એ જોઈ લેજો। અને એમાં સૌથી વધુ પ્રશ્ન પૂછાયો હતો કે ડીવી કટ ઓફ કેટલું જઈ શકે છે। તો આ વિડીયોમાં આપણે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી, મેલ અને ફિમેલમાં બધા જ વિશે સંપૂર્ણ એનાલિસિસ કરીને આવ્યો છું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે હું કહીશ કે કઈ કેટેગરીમાં સૌથી વધુ સરપ્રાઈઝ તમને આપી શકે છે। તો ચલો મિત્રો, શરૂ કરીએ આપણે કે બધી જ કેટેગરીમાં કેટલું કટ ઓફ રહી શકે છે અને સંપૂર્ણ ડિટેલમાં આપણે વાત કરીએ। ચલો, તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે 2025માં જે ડીવી કટ ઓફ હતું એની એકવાર તમે નજર મારી દો એટલે તમને ખ્યાલ આવે કે 25માં જે કટ ઓફ હતું એમાં કેટલો વધારો થશે અને કેટલો બધી કેટેગરીમાં કેટલો વધારો થાય છે એ આપણે અંદાજે મેળવીએ। તો તમે જોઈ લીધું હશે કે 2025માં કેવું કટ ઓફ હતું। જનરલમાં જોઈ શકો છો તમે 120 અને ઈડબ્લ્યુએસ 94, એસસીબીસીમાં 109.75, એસસીમાં 94 અને એસટીમાં 80.50 અને ફિમેલમાં જોઈએ તો 98.25 હતું જનરલ ફિમેલ। ઈડબ્લ્યુએસમાં મહિલા 80.50 અને એસસીબીસી 80.25, એસસી 50 અને 80। તો આ વાત કરીએ આપણે 2025ના જે કટ ઓફની। ચલો, તો આપણે 2026ના કટ ઓફની હવે ચર્ચા કરીએ ડિટેલમાં। સૌપ્રથમ છે કે જનરલનું કટ ઓફ કેટલું રહેશે। તો જનરલના જે મારા ભાઈઓ છે તો ભાઈઓની કટ ઓફની વાત કરીએ તો વધુમાં વધુ જઈ શકે તો 126 થી 128 સુધી જઈ શકે। 126 થી 128 જનરલ મેલનું ડીવી કટ ઓફ જઈ શકે છે। જનરલ ફિમેલની વાત કરીએ તો 103 થી 105 વચ્ચે ડીવી કટ ઓફ રહેશે, આ મારો અંદાજ છે। ચલો, તો હવે વાત કરીએ કે ઓબીસી ડીવી કટ ઓફ કેટલું રહી શકે છે આ સાલ 2026માં। તો ગઈ સાલ 109.75 હતું, તો આ સાલ વધુમાં વધુ 114 પ્લસ ઓર માઇનસ 2 રહેવાની શક્યતા છે। અને ફિમેલની વાત કરીએ તો ગઈ સાલ 80.25 હતું, તો આ સાલ વધુમાં વધુ 90 પ્લસ ઓર માઇનસ 2 રહેવાની શક્યતા છે। ચલો, તો હવે વાત કરીએ કે ઈડબ્લ્યુએસનું કટ ઓફ કેટલું રહી શકે છે। તો ઈડબ્લ્યુએસ મેલની વાત કરીએ તો ગઈ સાલ 94-50 હતું, તો આ સાલ વધુમાં વધુ 98 થી 100 વચ્ચે રહેશે। 98 થી 100 વચ્ચે રહેશે ઈડબ્લ્યુએસ મેલ કટ ઓફ। અને ઈડબ્લ્યુએસ ફિમેલની વાત કરીએ તો ગઈ સાલ 80.50 હતું, જે આ સાલ વધુમાં વધુ 90 પ્લસ ઓર માઇનસ 2 રહેવાની શક્યતા છે। ચલો, તો હવે આગળની કેટેગરી વિચારીએ। ચલો, આગળની કેટેગરી છે એસસી। એસસી કેટેગરીમાં મેલમાં જોવા જઈએ તો ગઈ સાલ કેટલું હતું 94.75 હતું, આ સાલ વધુમાં વધુ કેટલું જઈ શકે છે તો 98 થી જેને 101 વચ્ચે થતા હોય એમનું ડીવી આવવાનું જ છે। અને આની અરાઉન્ડ આજુબાજુ 1-2 પ્લસ તમે કરીને તમારી રીતે જોઈ લેજો। એસસી ફિમેલની વાત કરીએ તો ગઈ સાલ 80.50 હતું, ઈડબ્લ્યુએસ ને એસસી ફિમેલમાં એક જ સેમ હતું 80.50। તો આ સાલ વધુમાં વધુ 88 પ્લસ ઓર માઇનસ 2 રહેવાની શક્યતા છે એસસી ડીવી કટ ઓફ। હવે આગળ વાત કરીએ એસટી કટ ઓફની વાત કરીએ તો એસટી કટ ઓફ વધુમાં વધુ મેલની વાત કરીએ તો ગઈ સાલ 80.50 હતું, તો આ સાલ ડીવી કટ ઓફ વધુમાં વધુ મેલમાં વાત કરીએ તો 83 પ્લસ ઓર માઇનસ 1 એટલે કે 83-84 અથવા 85 સુધી વધુમાં વધુ જઈ શકે છે। અને ફિમેલની વાત કરીએ તો 81 થી 82 વચ્ચે રહી શકે છે। 81-82 વચ્ચે રહેશે, કારણ કે જગ્યાઓ બહુ છે એસટીમાં, એટલે વધુ કટ ઓફ ડીવી કટ ઓફમાં એટલો ફરક નહીં પડે ગઈ સાલ કરતાં, 2 માર્ક્સ વધશે વધુમાં વધુ। હવે સૌથી મહત્ત્વની સલાહ કે તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો। ડોક્યુમેન્ટનો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે, ડિટેલમાં જોઈ લેજો। અને કોઈ ફેક પીડીએફ પર વિશ્વાસ ના કરતા, અને કોઈ યુટ્યુબ ચેનલ જો સીધી રીતે કટ ઓફ જાહેર કરે તો એના ઉપર તરત આપણે વિશ્વાસ નહીં કરવાનો। આપણે આ 2025નું જે ડીવી કટ ઓફ હતું એના આધારે આપણે આ વાત કરી છે। હવે ઓફિશિયલ અપડેટ આવે એટલે આપણે ફાઇનલ માનવાનું રહેશે। અને જો તમને આ એનાલિસિસ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમારે કેટલા માર્ક્સ છે અને તમારી કેટેગરી પણ લખજો, બધાને જ રિપ્લાય આપીશું। આભાર મિત્રો, ફરી મળીએ એક નવા અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।